હાય ફ્રેન્ડ્સ, તો આપણી સાથે આજે જોડાયેલા છે ગણુ બાપ્પા. ગણુ બાપ્પા અમારા ડિપાર્ટમેન્ટમાં આવ્યા. અમે બધા બહુ જ ખુશ હતા. અને આ ભાઈ જો ખુદ નાચે અને આખા ગામને નચાડે. બાપા તો હર વર્ષે અમારા ડિપાર્ટમેન્ટમાં આવે છે, પણ આ વર્ષે કંઈક અલગ આવ્યા છે. બાપા બેડમિન્ટન, ફૂટબોલ અને બાસ્કેટબોલ રમતા આવ્યા છે. બાપાના સાથેના આટલા દિવસો ક્યાં ગયા ને એ અમને ખબર જ નથી પડી. બધા એક સાથે રહીને બાપાની સેવા કરી છે. આજે છેલ્લો દિવસ પણ આવી ગયો. બાપાની આરતી માટે અમે લોકોને એક સાથે બોલાવવા ગયા. બાપાને કીધું ચલો આપણે લોકોને બોલાવીને લાવીએ. બાપા સાથે એક ડીલ પણ કરી હતી. બાપાને મેં કીધું હતું હું તમને પ્રસાદમાં ખીર આપીશ અને તમારે મારી બધી વિશ પૂરી કરવાની છે. બાપાએ મને આરામથી કાનમાં તથાસ્તુ પણ કહી દીધું છે. બાપા સાથેની આ છેલ્લી આરતી હતી. આરતીમાં એવા એવા લોકો જોડાયા હતા કે જેને મેં ક્યારે ડિપાર્ટમેન્ટમાં જોયા જ નથી. બાપા સાથેની આ છેલ્લી આરતી એટલી ભાવપૂર્વક હતી કે અમારા બધાના આંખમાં જાણે આંસુ જ આવી ગયા હતા. પણ આ છેલ્લી આરતી અમારા માટે યાદગાર હતી. આરતી પતી એટલે પછી અમે લોકોએ ખીરનો પ્રસાદ લીધો. ખીરનો પ્રસાદ બાપાએ થોડો બચાવીને રાખ્યો હતો અમારા માટે. બધો પ્રસાદ બાપા ખાઈને ડિપાર્ટમેન્ટમાં એવા આરામથી બેઠા હતા કે જાણે જવાનું નામ જ નથી લેતા. જુઓ તમે, બાપાની મૂર્તિ હલવાનું નામ જ નથી લેતી. જાણે એમને કહી દીધું છે કે જાણે હું અહીંયાથી જવાનો જ નથી. બાપાના રંગમાં અમે લોકો એવા રંગાયા હતા કે હું તો જાણે રાજપાલ યાદવ બની ગઈ છું. અને બાપાએ મને કીધું, બેટી સુનીતા કहाँ જા રહી હો? મેં કીધું અરે બાપા, હું તમને છોડીને ક્યાં જવાની છું. બસ તમારી સાથેની આ જે છેલ્લી પળ છે એ હું આરામથી વિતાવવા માગું છું. બસ બાપા, આવી જ રીતે અમને લોકોને ખુશ રાખજો અને આવતા વર્ષે જલ્દી આવજો. ગણપતિ બાપ્પા મોરયા.